તો હાલ ફીફા વર્લ્ડ કપ 2026નો ક્રેઝ લોકો પર સવાર છે। ફીફાની મેચોમાં એક બાદ એક મેજર અપસેટ સર્જાઈ રહ્યા છે, ત્યારે ભારતના અને ખાસ કરીને હવે ગુજરાતના લોકોમાં પણ ફીફાનો ક્રેઝ વધતો જોવા મળી રહ્યો છે। તો એક બાદ એક ફીફામાં અપસેટ સર્જાઈ રહ્યા છે, ત્યારે આપ ZEE5 પર લાઈવ સ્ટ્રીમિંગ પણ જોઈ શકો છો। ફીફા વર્લ્ડ કપ 2026નો ક્રેઝ જામ્યો છે। डेफिनेटली मैडम, बीइंग ए इंडियन हम तो चाहते हैं कि फीफा में हम क्वालिफाई हों और बिना होस्ट किए क्वालिफाई होके जाए, लेकिन सफ़र काफ़ी लंबा है, उसके बहुत से प्रॉब्लम्स भी है। एज ए प्लेयर मैं भी सीनियर नेशनल्स खेला हूँ 8, तो बहुत से प्रॉब्लम्स है जो कि अभी डिस्कस करना उचित नहीं रहेगा, लेकिन काफ़ी लंबा सफ़र है अभी, लेकिन आना चाहिए इंडिया को। मैच तो बहुत ही अच्छा चल रहा है क्योंकि वर्ल्ड कप लेवल का है, ये सारे क्वालिफाई करके आए हैं। इसमें मुझे लगता है टेक्निकली और एजिलिटी वाइज फ्रांस की टीम अच्छी आएगी, लेकिन फ्रांस की मैच अभी हुए नहीं है, उसमें एम्बापे है, डम्बेले है, ड्यू है, ये सब फेवरेट प्लेयर्स हैं। और ओवरऑल जो देखा जाए फ्रांस के रिकॉर्ड भी बोलता है कि बहुत अच्छे इनका ट्रैक रिकॉर्ड रहा है, तो मेरे हिसाब से तो एम्बापे बहुत अच्छा करेगा इस वर्ल्ड कप में। मैच જોવાની એટલી ખરેખર મજા, પૂરી નાઇટ જાગીએ છીએ, 4 સાડા 4 સુધી અમે મેચ જ જોઈ અને અત્યારે 7:30 અમે ગ્રાઉન્ડ પર આવી ગયા, એટલે કે જાણે બેસતું વર્ષ હોય ને એવી રીતે અમે પૂરેપૂરી તૈયારીથી મેચ જોવા બેસીએ છીએ અમે લોકો। અને ફીફા એટલે ઘરનું નાના છોકરાને ખબર પડે કે ફીફા શું છે, એટલે બહુ જ મજા આવે છે ફૂટબોલમાં। ફીફા વર્લ્ડ કપ અત્યારે ચાલી રહ્યું છે અને તમામ લોકો, રમતવીરો હોય કે પછી કોચ હોય કે ફૂટબોલ સાથે જોડાયેલા હોય કે ન જોડાયેલા હોય, પરંતુ એમની માટે અત્યારે ઉત્સાહનો માહોલ છે, જાણે એક પર્વ હોય તે પ્રકારે તમામ જે લોકો છે એવો જ્યારે મેચ શરૂ થઈ જાય છે ત્યારે ટીવીની સામે જે જ્યાં પણ મેચ લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકાતી હોય ત્યાં ઊભા રહી જાય છે। એક તહેવારની જેવી રીતની ઉજવણી, અને અત્યારે ફૂટબોલની જે ટીમ છે તે અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું કે ફીફા વર્લ્ડ કપને તેઓ કઈ રીતે જોઈ રહ્યા છે। જેવી રીતે ક્રિકેટ એક મસ્ત મજેદાર ગેમ છે, એવી રીતે ફૂટબોલ જોવાની પણ એક અલગ મજા છે। પહેલાં તો થેન્ક યુ કહીશું જી ન્યૂઝનો કે તમે આ પહેલી વાર લાઈવ ટેલિકાસ્ટ કર્યું અને ભારત દેશના ફૂટબોલ પ્રેમી આ તમારા મકસદથી અને તમારી લાઈવ એંગલથી અમે રાતભર ફૂટબોલ નિહાળીએ છીએ અને બહુ ખુશી વ્યક્ત થાય છે। જેવી રીતે ગઈકાલની મેચ જે હતી એ મેચની અંદર મોરોક્કો અને બ્રાઝિલ બંને ટીમ બહુ ટોપની ટીમ છે। લાસ્ટ યર સેમિફાઇનલ રમેલી મોરોક્કો, એનું ગોલકીપર મોનો દ્વારા જે 3 સેવ કર્યા એ બહુ મને દિલથી છૂવાવાળા હતા કે ગુજરાતમાં પણ આવા ગોલકીપર પેદા થાય અને ભારત લેવલે નામ રોશન કરે અને ઇન્ટરનેશનલ લેવલે વર્લ્ડમાં નામ રોશન થાય। જેવી રીતે વિની જુનિયર જે એક રોનાલ્ડોનો સ્ટુડન્ટ કહેવાય, એ ગઈકાલે એને જે ગોલ માર્યો છે એ ખરેખર પ્રશંસનીય હતો અને વર્લ્ડ કપને પ્રભાવિત કરે એવો ગોલ હતો। તો હું તમારા જી ટીવીના માધ્યમથી એ કહેવા માગીશ કે અમારા ફૂટબોલ પ્રેમી ગુજરાતમાં બહુ ઘણા છે, અમે પણ નેશનલ ઇન્ટરનેશનલ સુધી પહોંચીએ અને ઇન્ડિયાનું નામ રોશન થાય, ગુજરાત લેવલે આપની જી ટીવી બદોલત અમારું નામ રોશન થાય, એવી હું થેન્ક યુ કહીશ જી ન્યૂઝને। બિલકુલ, તો તમામ જે ખેલાડીઓ છે તેઓ લાંબા સમયથી ફૂટબોલ રમી રહ્યા છે, તેમને જબરજસ્ત ઉત્સાહ છે અને ફીફામાં ભારત પણ ક્વોલિફાય થાય તે પ્રકારની તમામ લોકો અપેક્ષા રાખી રહ્યા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ZEE24 કલાક, અમદાવાદ।